શ્રી વાતડાઉ અનુપમ પ્રાથમિક શાળામાં આજે બાળમેળો છે ધોરણ 1 થી 5નો અને આ વિભાગની ટીમ અત્યારે ચિત્રકામ અને રંગપૂર્ણીનું કામ કરી રહી છે। આના હેડ છે અમારા કરણભાઈ સાહેબ। નાના નાના બાળકોએ 1 થી 5ના બાળકો છે પણ કેટલું સરસ ચિત્રો દોર્યા છે, રંગપૂર્ણી કરી છે। દરેક બાળકનું કામ ખાસ વિશેષ છે અને દરેક બાળકો અત્યારે જબરદસ્ત આ નાની ઉંમરે ચિત્ર કામ, પેન્ટિંગ, ચિત્રકામ એટલે ચોંટાડવું, જે વસ્તુઓ ચોંટાડી રહ્યા છે। અહીં જુઓ નાના નાના બાળકો અત્યારે આ ચિત્રની ઉપર આ રીતે હિરલા ચોંટાડી રહ્યા છે। ધન્યવાદ છે આ ટીમને, બહુ સરસ એવું કામ કર્યું છે। અને માટીમાંથી જે વિવિધ વસ્તુઓ બનાવવાની છે એના હેડ છે અમારે જોધાભાઈ સાહેબ અને વર્જંગભાઈ સાહેબ। તો મિત્રો બતાવું કે જુઓ વિદ્યાર્થીઓ કેવું સરસ કામ કરે છે। અહીં સરસ જે આપણે બાળપણમાં બનાવતા એવા ચૂલો, એના રસોઈના વિવિધ સાધનો બનાવ્યા છે સરસ। અહીં પણ આ ભાઈએ શું બનાવ્યું છે બેટા? તએ હેલિકોપ્ટર, જો એની કલ્પના કેવી છે, માટીમાંથી હેલિકોપ્ટર બનાવે છે એટલે ધન્યવાદ છે। ભલે ઉડી ન શકે પણ એના સપનાને આકાર આપવાનો પ્રયત્ન કરે છે। તમે શું બનાવ્યું છે ભાઈ? હે, ઘર બનાવ્યું, ઈગલું જે આવે ને બરફમાંથી એ ટાઈપનું ઈગલું બનાવ્યું છે। તમે શું બનાવ્યું છે? ચૂલો અને વાસણો બનાવ્યા છે। આ ભાઈએ વળી અલગ બનાવ્યું છે। તમે શું બનાવ્યું છે? શિવલિંગ। જુઓ શિવલિંગ મિત્રો બનાવ્યું છે અને અહીં ઊંટ પ્રાણી જેવું કંઈક સાધન બનાવ્યું છે। તમે શું બનાવ્યું છે? ટેબલ। જુઓ એને પ્રોસેસ એની ચાલુ જ છે, હજી ટેબલ બનાવે છે। તમે? હા સરસ, ચૂલો। મોટા ભાગે રસોડાના વાસણો બનાવ્યા છે વિદ્યાર્થી મિત્રોએ। અહીં જુઓ નીરવભાઈ પણ ચૂલો બનાવે છે, સાથે સાથે બહુ સરસ। તમે શું બનાવ્યું છે ભાઈ? અલગ કંઈક બનાવ્યું છે? ચૂલો, અને ગેસવાળો ચૂલો બનાવ્યો છે અત્યારે જે આધુનિક ચૂલો આવે છે। અને આ શું છે ભાઈ? કેળા બનાવ્યા છે, સરસ। તમે શું બનાવ્યું છે? કેળા। હા, અને તમે? એમણે પણ વિવિધ માટીમાંથી સાધનો બનાવ્યા છે। ધન્યવાદ છે આ ટીમો અડધો કલાક દરેક વિભાગમાં રહે છે અને આવી અલગ અલગ એક્ટિવિટી કરે છે। તબડક તબડક દોડતા દોડતા શ્રી વાતડાઉ અનુપમ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5નો જે બાળમેળો છે એમાં આ ટીમ જેના હેડ અમારા કિંજલબેન છે અને એમણે બહુ સરસ મજાનું એક રંગોળી પૂરી છે અને એ રંગોળીનો વિષય પણ જબરદસ્ત છે। જો મિત્રો તો બેટી બચાવો, અત્યારે જે બેટીને બચાવવાની વાત સરકાર પણ કરે છે અને સમાજની પણ જરૂરિયાત છે, એ પ્રમાણે બેટી બચાવો અને બેટીને બચાવ્યા પછી બેટીને પઢાવો। એટલે અહીં જુઓ ઘણી બધી દીકરીઓ બેઠી છે, એ પણ અભ્યાસ કરે છે અને સાથે સાથે સમાજને એ પણ સંદેશ આપે છે કે દીકરીને ભણાવવી જોઈએ। અને બહુ સરસ એવું એમણે ચિત્ર અહીં પેન્ટિંગ દોર્યું છે, રંગોળી પૂરી છે, એ માટે વિવિધ રંગોનો ઉપયોગ પણ કર્યો છે। કિંજલબેન અને એમની ટીમે સરસ એવો રંગોળી પૂરી છે। ઘણી વખત આપણી જોડે કલર વગેરે નથી હોતા તો અનાજમાંથી પણ આ રંગોળી બનાવી શકાય છે। રંગોળીનો વિષય છે સાથીઓ, તો અહીં જે સાથીઓ સરસ એવું મજાનો પૂર્યો છે। તમામ ટીમે બહુ સરસ એવું કામ અહીં કર્યું છે। ધન્યવાદ છે આ બાળ મિત્રોને। નાના બાળકો છે ધોરણ 1 થી 5ના પણ બહુ સરસ કામ કરે છે। આપણે મયંકભાઈ ને એમની ટીમ વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિ જે કરવાની છે એમની એક એક્ટિવિટી કરે છે। મયંકભાઈ સમજાવો જો આમાં શું શું છે? વોટર ડિસ્પેન્સરી મશીન છે આ। હા હા, આ પાણી આપણે પાણીની પરબ કહીએ, જે પાણીનું કુલર, હા હા, પાણી આવે। આમાં એવું હોય કે પાણી રેડીએ અને ઢાંકણું બંધ કરી દઈએ એટલે પાણી બંધ થઈ જાય, ઢાંકણું ઓપન કરીએ એટલે પાણી આવે। એટલે વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતે બનાવવું
એનું બહુ સરસ એવું કામ સાહેબે કર્યું છે. ધન્યવાદ. એ શૈલેષભાઈ અને એમની ટીમ કોયડા પૂછે છે. આમાંથી બે સ્ટીક ઉઠાઈને એવી રીતે ગોઠવવાની કે આમે આ થઈ ગયું ને આમે આ થઈ ગયું. બરાબર. અત્યારે આમ પણ 9 થાય છે અને આમ પણ 9 થાય છે, પરંતુ એમાંથી 2 સળી ઉપાડી અને બાજુમાં મૂકવી જેથી 8 થાય. તો આ બાળકો અત્યારે કોયડો સોલ્વ કરવા માટે બધા મિત્રો ભેગા થયા છે, તો પેલો પ્રયત્ન કરે છે. એક જણ કરો ટ્રાય. જો સાહેબ અત્યારે માર્ગદર્શન આપી રહ્યા છે. અત્યારે 9 છે. જુઓ એક મૂકી. બરાબર. હા હા 1 2 3 4 5 6 7 8 અને આ 3 ને 4 5 6 7 ને 8. જુઓ હવે આમ પણ 8 થાય અને આમ પણ 8 થાય. તો સળીઓને કેવી રીતે ગોઠવણી એનો કોયડો સાહેબ બહુ સરસ રીતે સમજાવે છે. વર્જંગભાઈ સાહેબ અને એમની ટીમ આજે બાળમેળો છે ને બાળમેળા અંતર્ગત આપણે હાથ સાચી રીતે કઈ રીતે ધોવા જોઈએ એ વિદ્યાર્થી મિત્રોને સમજાવે છે. તો આપણી સ્વચ્છતા એ આપણી આરોગ્ય ઉપર બહુ અસર કરતી હોય છે. તો આપણે સાહેબને જોઈએ અને સાહેબ હાથ કેવી રીતે ધોવા જોઈએ સાચી રીતે એ સમજાવો સાહેબ. પહેલા સાહેબ આ પાણીથી આપણે હાથ ભીના કરી દીધા, ધોઈ દીધા. હા હા પછી સાબુ લેવાનો છે. છોકરાઓ સાબુ. હા હા સાબુ છે આ બને સાબુ કયો છે તો જુઓ મિત્રો. લીમડા સાબુ. હા નીમ નીમ છે. લીમડા સાબુ હોય તો સારું, અથવા ડેટોલ હોય તો પણ ચાલે. હા હા હવે આ સાબુ છે એને આપણે બરાબર ઘસવાનો છે. હા હા આ રીતે બરાબર હાથ ઉપર આ રીતે સાબુ લગાવી દીધો. હમ. પછી આ હાથને આપણે પહેલા શરૂઆતમાં આ રીતે સાફ કરશું. હા હા પછી આ રીતે સાફ કરશું. હા હા પછી એક અંગૂઠો બરાબર. આ રીતે સાફ કરશું. હમ. આ બે હાથની આ રીતે સાફ કરશું. હમ. એટલે કે નખ અને આંગળી વચ્ચેથી જે કંઈ કચરો હોય સાફ થઈ જાય. હમ. પછી આ હાથને છેક આપણે કોણી સુધી સાબુથી ધોવાના છે, કોણી સુધી. હમ. બરાબર. અને એ સાબુ આપણે બરાબર ઘસાઈ ગયો. હા હા પછી પાણીથી વ્યવસ્થિત પાછા હાથને ધોઈ નાખો જોઈએ. મૂળ સાચી પદ્ધતિ આ છે. આપણે વેઠ વાળીએ એ વસ્તુ અલગ, પણ આ રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણે હાથ ધોવા જોઈએ તો જ આપણા હાથ એકદમ ક્લિયર થાય.